શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 27મો ભૌતિક પ્રકૃતિનું જ્ઞાન. પાછલા અધ્યાયમાં ભગવાન કપિલદેવે એવો ઉપસંહાર કર્યો કે કેવળ ભક્તિયોગની શરૂઆત કરવાથી મનુષ્ય વિરક્ત પામી શકે છે અને ઈશ્વરના વિજ્ઞાનને જાણવા માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અહીં એ જ સિદ્ધાંતની પુષ્ટિ કરવામાં આવી છે. ભક્ત જોકે ભૌતિક દુનિયામાં રહેલો દેખાય છે, છતાં વાસ્તવિક રીતે તો તે દિવ્ય લોકમાં જ રહે છે. દરેકે દરેક જીવાતમાં ભગવાનનો વિભિન્ન અંશ છે અને એ રીતે ભગવાન સાથે સહકાર કરવો અને પોતાની શક્તિને જોડી દેવી એ તેની સનાતન અવસ્થા છે. જ્યારે તે પોતાની શક્તિ તથા પ્રવૃત્તિઓને ઇન્દ્રિય તૃપ્તિઓના કામે લગાડે છે ત્યારે અવસ્થા આ ફેરફારને વિકાર કહેવામાં આવે છે. તે જ પ્રમાણે આ ભૌતિક શરીર જ્યારે ભક્તિ સાધના કરે છે ત્યારે તે વિકાર રહિત અવસ્થાને પામે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા પ્રમાણે મુક્તિ એટલે જીવની મૂળ અવસ્થામાં પુનર્સ્થાપના. જ્યારે મનુષ્ય ભૌતિક આકર્ષણમાંથી છૂટો થાય છે અને ભક્તિ યોગમાં સંપૂર્ણપણે જોડાઈ જાય છે ત્યારે વિકાર રહિતતા આવે છે. મનુષ્ય જ્યારે પોતાના જોખમે કશુંક કરે છે ત્યારે કર્તાપણાનો ભાવ આવે છે અને તેથી તે વિકર્મ કરે છે, પરંતુ જ્યારે તે કૃષ્ણ પ્રત્યારથી બધું કરે છે ત્યારે કર્મ ઉપર કર્તવ્ય ભાવ રહેતો નથી. વાસ્તવમાં બદ્ધ જીવને પ્રાકૃત ગુણોના દબાણ હેઠળ કર્મ કરવાની ફરજ પડે છે. જીવાત્મા સ્વતંત્રતા ધરાવતો નથી. જ્યારે તે ભગવાનની દોરવણી હેઠળ હોય છે ત્યારે તે મુક્ત હોય છે, પરંતુ પોતે પોતાની ઇન્દ્રિયોને સંતોષી રહ્યો છે એવા ખ્યાલથી જ્યારે તે ઇન્દ્રિય તૃપ્તિ કરનારા કામોમાં પરોવાઈ જાય છે ત્યારે તે ખરેખર ભૌતિક પ્રકૃતિના મોહક પ્રભાવ હેઠળ હોય છે. તે પ્રકૃતિના ગુણો હેઠળ હોય છે, પરંતુ પોતે કર્તા છે એમ ખોટી રીતે માને છે. કર્તવ્યપણાનો આ મિથ્યા ભાવ અને ભગવાનની અથવા તો સાચા પ્રતિનિધિની દોરવણી હેઠળ ભક્તિ યોગમાં જોડાવાથી દૂર થઈ શકે છે. ભાગવદ ગીતામાં અર્જુન પોતાના દાદા અને ગુરુને યુદ્ધમાં મારી નાખવાની જવાબદારી પોતાની સિરે લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ જ્યારે કૃષ્ણની દોરવણી હેઠળ તે વર્ત્યો ત્યારે કર્મના કર્તવ્ય ભાવમાંથી તે મુક્ત થયો હતો. તેણે યુદ્ધ કર્યું હતું, પરંતુ યુદ્ધના કર્મફળમાંથી તે મુક્ત રહ્યો હતો. જોકે શરૂઆતમાં યુદ્ધ કરવાની અનિચ્છા દર્શાવી ત્યારે અહિંસક બન્યો હતો, ત્યારે સમગ્ર જવાબદારી તેની પોતાની હતી. મુક્તિ અને બંધન વચ્ચેનો એ જ તફાવત છે. ભક્ત તો સંપૂર્ણપણે ભગવાનની દોરવણી હેઠળ રહીને વર્તે છે. એ રીતે સામાન્ય માણસને તેના કાર્યો બહુ ઊંચી ગુણવત્તાવાળા કદાચ ન દેખાય, પરંતુ ભક્ત કોઈ જવાબદારી ધરાવતો નથી. તેથી બદ્ધ જીવ ભૌતિક પ્રકૃતિના ગુણોનો સંગ કરવાને કારણે ઉચ્ચ તથા નીચ એવી વિવિધ યોનિઓમાં દેહાંતર કરે છે. જ્યાં સુધી તે ભૌતિક કર્મોમાંથી છૂટી જતો નથી ત્યાં સુધી પોતાના દોષયુક્ત કર્મોને લીધે તેને આ સ્થિતિ સ્વીકારવી પડે છે. આનો સંદર્ભ આ ભૌતિક જગતમાં કરેલા સારા કે નરસા કર્મ ઉપર થઈ શકે છે. બદ્ધ જીવ ભૌતિક કલ્યાણ માટે દવાખાનું ખોલી ને ભૌતિક કેળવણી માટે શૈક્ષણિક સંસ્થા શરૂ કરી ને કદાચ એમ માને કે તે દાન આપી રહ્યો છે, પરંતુ તે જાણતો નથી કે આ બધા કાર્યો દોષયુક્ત હોય છે, કારણ કે તે એક દેહમાંથી બીજા દેહાંતર કરવાની પ્રક્રિયામાંથી તેને રાહત મળતી નથી. મનુષ્યને ભૌતિક જગતમાં તેના સત્કર્મો માટે કદાચ બહુ ઉચ્ચ કુટુંબમાં જન્મ મળે અથવા તો ઉચ્ચ લોકમાં દેવોની વચ્ચે તેનો જન્મ મળે, પરંતુ આ કાર્ય પણ દોષયુક્ત છે, કારણ કે તે મુક્તિ આપતું નથી. ઉત્તમ સ્થાનમાં કે ઉચ્ચ કુળમાં જન્મ લેવાનો અર્થ એવો નથી કે માણસ જન્મ, મૃત્યુ, જરા અને
વ્યાધિના તીવ્ર દુઃખ રૂપી ભૌતિક કલેશનું નિવારણ કરે છે. માત્ર ભગવદ્ ગીતાના કાર્યો જ તેને દોષયુક્ત કર્મોના કર્મફળમાંથી મુક્ત કરી શકે છે. આવા દોષયુક્ત કર્મો તે સમાપ્ત કરતો નથી, કારણ કે તેને કેટલાક ઉચ્ચ અને કેટલાક નિમ્ન કોટીના દેહાંતરો તો કરવા જ પડે છે. જે મનુષ્ય સાંસારિક મુક્તિ ઈચ્છે છે તેણે તેની પ્રવૃત્તિઓ ભક્તિયોગ પરત્વે વાળવી દેવી જોઈએ. તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જીવાત્મા વાસ્તવિકપણે ભૌતિક અસ્તિત્વથી પર હોય છે, પરંતુ પ્રકૃતિ ઉપર માલિકી કરવાની તેની મનોવૃત્તિને કારણે તેની ભૌતિક અસ્તિત્વમય દશા સમાપ્ત થતી નથી, અને સ્વપ્નમાં આફત આવે તેમ તેને બધા પ્રકારના અનર્થો નડે છે. સ્વપ્નનું ઉદાહરણ બરાબર બંધ બેસતું છે. જુદી જુદી મનોદશાને લીધે આપણે સ્વપ્નમાં અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં મુકાઈએ છીએ. પોતે વારંવાર સંસારના લાભ ભોગવી શકે છે એમ મનુષ્ય જ્યાં સુધી માનતો રહે છે ત્યાં સુધી તેને બંધનમય જીવનમાં હોય છે, પરંતુ તે ભાનમાં આવે છે ત્યારે આ જ્ઞાન નો વિકાસ કરે છે કે તે પોતે ભોગતા નથી, કારણ કે ભગવાન જ એકમાત્ર ભોગતા છે. ભગવાનના જ યજ્ઞ અને તપના સર્વ ફળોના ભોગતા છે, અને તે ત્રણેય લોકના માલિક છે. તે બધા જીવોના સાચા મિત્ર છે, પરંતુ માલિકી સાચું સ્થાન ભગવાનને આપવાને બદલે આપણે માલિકો હોવાનો દાવો કરીએ છીએ. કૃષ્ણ જ તેનો સાચો મિત્ર છે એવી સમજણની ભૂમિકા ઉપર બદ્ધ જીવની ચેતનાને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણ સાથે જો મનુષ્ય મિત્રતા કરે તો તે ક્યારેય છેતરાશે નહીં, અને તેને બધી જ જરૂરી મદદ મળી શકશે. બદ્ધ જીવની આવી ચેતના જાગૃત કરવી એ જ સૌથી મહાન સેવા છે. સર્વસામાન્ય લોકોને કૃષ્ણ ભાવના પરત્વે જાગૃત કરવા એ જ સાચી જનસેવા છે. ત્યારે જ ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું ભ્રામક સ્વપ્ન નષ્ટ થશે. દરેક બદ્ધ જીવની ફરજ છે કે તેણે આસક્તિ રહિત થઈને પોતાની દૂષિત ચેતના, જે અત્યારે ભૌતિક સુખ ભોગમાં આસક્ત છે, તેને તીવ્ર ભક્તિ યોગમાં પરોવવી જોઈએ. એ રીતે તેનું મન તથા તેના ચેતના સંપૂર્ણ કાબુ હેઠળ રહેશે. આ શ્લોકમાં ભલામણ કરવામાં આવી છે કે મનુષ્યએ ભગવાનની ભક્તિમાં ગંભીરપણે પરોવાઈ જવું જોઈએ, અર્થાત પોતે માલિક ઉપકાર કરતા છે એમ માનવું નહીં જોઈએ. ભગવાન કૃષ્ણ જ સાચા ભોગતા છે એ વિશે નિત્ય જાગૃત હોવું જોઈએ. ભક્તિ યોગનો તે પાયાનો સિદ્ધાંત છે. કૃષ્ણ જ માલિક છે, કૃષ્ણ જ ભોગતા છે, અને કૃષ્ણ જ મિત્ર છે. આવા તીવ્ર ભક્તિ યોગમાં મનુષ્ય તન્મય થાય કે ત્યાં જ સ્વાભાવિક રીતે જ પ્રકૃતિ ઉપર માલિકીનો ખોટી રીતનો દાવો કરવાનું તેનું વલણ અદ્રશ્ય થઈ જાય છે. કહેવાતી ભૌતિક માલિકીમાં મગ્ન થવાને બદલે તે કૃષ્ણ ભાવનામાં પરોવાઈ જાય છે. તે જ ચિત્તનો સંયમ છે. મનુષ્યનું મન અને ચેતના જો ભક્તિ યોગમાં પૂરેપૂરા પરોવાઈ ન જાય તો તે મનમાં ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છા થવાનો હંમેશા સંભવ રહે છે. આપણે સ્મરણાંતિત સમયથી પ્રકૃતિના સંગમાં હોવાને કારણે આ ક્ષણભંગુર ભૌતિક પ્રકૃતિ પ્રત્યે આસક્તિથી ટેવાઈ ગયા છીએ. ભગવાનના સનાતન ચરણ કમળમાં મનને એકાગ્ર કરવું પડે, કૃષ્ણના ચરણ કમળમાં મનને સ્થિર કરવું પડે, ત્યારે જ બધું સારું થશે. એ રીતે આ શ્લોકમાં ભક્તિ યોગની ગંભીરતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યોગની સાધના જુદી જુદી 8 ભૂમિકામાં થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યમ નિયમ એટલે ચુસ્ત નીતિ નિયમોનું પાલન કરી સંયમની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આસન એટલે અમુક શારીરિક સ્થિતિમાં બેસવું. યોગ સાધના કરતી વખતે એ અંતિમ ધ્યેય નથી.
સાચું ધ્યેય તો મનને એકાગ્ર તથા સંયમિત કરીને શ્રદ્ધાપૂર્વક ભક્તિ યોગમાં સ્થિર થવા માટે પોતાને કેળવવાનું છે. ભાવ કોઈ પણ આધ્યાત્મિક પ્રક્રિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભાવનું સ્પષ્ટીકરણ કૃષ્ણ પ્રેમના વિચારમાં મગ્ન થવું. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બધાનું ઉદ્ભવ સ્થાન છે અને તેમનામાંથી જ બધું ઉત્પન્ન થાય છે એવું જ્ઞાન જ્યારે મનુષ્યને થાય છે ત્યારે તેનું આ વેદ સૂત્ર સમજાય છે અને ત્યારે તે ભાવ પ્રારંભિક અવસ્થામાં તલ્લીન બને છે. સર્વપ્રથમ તો શ્રદ્ધાયુક્ત થવું જોઈએ અને ભગવાનની દિવ્ય લીલા વિશે શ્રવણ તથા કીર્તન કરવાથી પણ તેનો એ જ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. ભક્તિ યોગ સીધો છે. શ્રીમદ ભાગવતમમાં આ ગ્રંથ જે મનુષ્ય સંપૂર્ણપણે ઈર્ષા રહિત છે તેમને માટે જ છે. મનુષ્ય જ્યાં સુધી ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવશે નહીં અને ભગવાનના મહિમાનું શ્રવણ તથા કીર્તન કરવાના માર્ગે તલ્લીન થશે નહીં ત્યાં સુધી મુક્તિની કોઈ જ શક્યતા નથી. ભક્તિ યોગમાં કોઈ પણ જીવ પ્રત્યે દેશ ભાવ રાખવા વગર જીવ માત્ર પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાની હોય છે. સર્વ ધર્મના કર્મોનું પાલન કરીને તે બધાનું ફળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અર્પણ કરવાનું હોય છે. ભક્ત બાહ્ય આવરણને ધ્યાનમાં લેતો નથી, તે તો દેહમાં વસતા આંતરિક આત્માને જુએ છે. પ્રત્યેક આત્મા ભગવાનનો અભિન્ન અંશ હોવાને કારણે તેને કોઈમાં ભેદભાવ જણાતો જ નથી. આત્મા જ ખરેખર ભગવાનનો અભિન્ન અંશ છે એવું તેને જ્ઞાન હોય છે. ભક્તને કોઈ જીવ પ્રત્યે શત્રુતા હોતી નથી. તે ભગવાનના સનાતન સેવક તરીકે વર્તવું, સર્વે કર્મોનું ફળ ભાવ ભગવાનને અર્પણ કરવું. ભૌતિક દેહ ધારણ કરનારા દરેક માણસે કામ કરીને કે નિર્વાહ માટે કમાણી કરીને દેહની જરૂરિયાતોને પૂછવી પડે છે. દરેક જીવને તેના વર્તમાન શરીરમાં પુનર્નિર્મિત સુખ અને દુઃખ ભોગવવાના હોય છે. આ કર્મનો નિયમ છે. દરેક જણ તેના પ્રારબ્ધ કર્મ અનુસાર કમાણી કરે છે અને ધન સંચય કરે છે. ભાગવતમના તાત્પર્ય પ્રમાણે આપણે કેટલીક વાર અનાયાસે ભયાનક કે ઉપાધિમય દિશામાં આવી પડીએ છીએ અને એ જ રીતે કેટલીક વાર સમૃદ્ધ સ્થિતિ પણ મળે છે. આપણા બહુમૂલ્ય સમયનો ઉપયોગ કૃષ્ણ ભાવનાના કાર્યમાં કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહી શકાય કે મનુષ્યએ તેની સ્વાભાવિક દશાથી સંતુષ્ટ રહેવું જોઈએ. કૃષ્ણ ભાવનામાંની ઉન્નતિ ભૌતિક આબાદી અને બરબાદી ઉપર આધાર રાખતી નથી. ભૌતિક જીવનના બંધનોથી તે મુક્ત હોય છે અને એક તદ્દન ગરીબ મનુષ્ય પણ કોઈ શ્રીમંત જેટલી અસરકારક રીતે કૃષ્ણ ભાવના પારાયણમાં થઈ શકે છે. માટે ભગવાનને આપેલી પોતાની સ્થિતિથી મનુષ્યએ બહુ સંતુષ્ટ રહેવું જોઈએ. ભક્તે ખાસ કરીને ભગવાનને ધરાવેલા અન્નના પ્રસાદનું ભોજન કરવું જોઈએ. ધરાવાયેલા અન્નના પ્રસાદ રૂપે ગ્રહણ કરવું એ જ યોગ્ય છે. તેણે હંમેશા કૃષ્ણ વિશે વિચારતા રહેવું જોઈએ. ભક્ત રહેવા માટે એવા સ્થળની પસંદગી કરવી કે જ્યાં બધા ભક્તિમાં રસ ધરાવતા હોય. કૃષ્ણ ભાવનાનું કાર્ય કરવાની મનની સ્વસ્થતા જરૂરી છે. ભક્તે દરેક સાથે મિત્રભાવ રાખવો, પરંતુ માત્ર ભક્તો સાથે જ ગાઢ મૈત્રી રાખવી. જે લોકો નાસ્તિક નથી કે આધ્યાત્મિક પ્રાપ્તિમાં આગળ વધેલા નથી, એવા નિર્દોષ મનુષ્ય પ્રત્યે ભક્તે કરુણામય થવું જોઈએ. કૃષ્ણ ભાવનાના માર્ગે તેઓ શક્ય એટલા આગળ વધે તે માટે તેમને બોધ આપવો જોઈએ. ભક્તે આધ્યાત્મિક અવસ્થામાં સ્થિત રહેવું જોઈએ. કૃષ્ણ ભાવનામાં પ્રગતિ કરવી એ પોતાનું મુખ્ય કાર્ય છે. પોતે ભૌતિક દેહ કે મન નથી, પણ ચેતન આત્મા છે એવી શુદ્ધ ચેતનામાં તેણે હંમેશા રહેવું જોઈએ. તે જ તેને કૃષ્ણ ભાવનામાં ખાતરીપૂર્વક પ્રગતિ કરાવશે.
મનુષ્ય ચેતન અને જળના જ્ઞાન દ્વારા પોતાની દ્રષ્ટિ શક્તિ વધારવી જોઈએ. બદ્ધ જીવો દેહ ભાવાત્મ રાખવા આતુર હોય છે અને દેહને પોતે હું છું એ પોતે તે દેહમાં સંબંધે હોય છે તે બધાને દેહની માલિકીની વસ્તુઓને મારી ગણે છે. સંસ્કૃતમાં આ અહમ મમતા કહેવાય છે અને તે જ બધા બંધનમય જીવનનું મૂળ કારણ છે. બધી વસ્તુઓ જળ અને ચેતનનો સંયોગ છે, એટલે કે દ્રષ્ટિ મનુષ્યએ એ પ્રમાણે વિકસાવવી જોઈએ. ભૌતિક ચેતનાની અવસ્થાઓને પાર કરીને આધ્યાત્મિક અવસ્થામાં સ્થિત થવું જોઈએ અને મિથ્યા અહંકારમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને આકાશમાં સૂર્યને જુએ તેમ પોતાનું આત્મદર્શન કરવું જોઈએ. ભક્ત અનેક સ્થાવર જંગમ વસ્તુઓને જુએ છે, પરંતુ દરેક વસ્તુમાં તેને કૃષ્ણની શક્તિ કાર્ય કરતી દેખાય છે. તે મિથ્યા અહંકાર મુક્ત દેહાત્મ ભાવમાંથી મુક્ત થાય છે અને પોતાને ભગવાનના નિત્ય દાસ તરીકે જુએ છે. જ્યારે દેહાત્મ ભાવનો મિથ્યા અહંકાર દૂર થઈ જાય છે, ત્યારે જીવનના વાસ્તવિક દર્શનની અનુભૂતિ થાય છે. શુદ્ધ ભક્તો ભૌતિક રીતે વ્યક્ત થયેલા બધામાં ભગવાનની હાજરી જોઈ શકે છે. ભૌતિક માયાના અહંકારમાં ભગવાન જ એકમાત્ર પ્રકાશ છે. કૃષ્ણ જ સર્વ કારણોના આદિ કારણ છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે કે ભગવાન તેમના અંશ વિસ્તારથી આ લોક તેમજ પ્રત્યેક લોકમાં વિદ્યમાન છે. સૂર્ય ઘણો દૂર આકાશમાં છે, છતાં પાણી ઉપરના તેના પ્રતિબિંબથી ઓરડામાં અજવાળું થાય છે. જેમ ગરમી પ્રકાશથી અગ્નિની હાજરી સમજી શકાય છે, તેમ ભગવાન એકમેવ અદ્વિતીય હોવા છતાં તેમની વિવિધ શક્તિઓના પ્રસારણથી તેમને સર્વત્ર હાજરીની અનુભૂતિ થઈ શકે છે. બદ્ધ જીવ વિચારે છે, હું આ શરીર છું, પરંતુ મુક્તાત્મા વિચારે છે કે હું આ શરીર નથી, હું ચેતન આત્મા છું. આ હું છું એ અહંકાર અથવા તો અહંભાવ છે. હું આ શરીર છું અથવા શરીર સંબંધે બધું મારું છે, આ મિથ્યા અહંકાર કહેવાય છે. પરંતુ જ્યારે જીવ આત્મસાક્ષારી બને છે અને પોતે ભગવાનનો સનાતન સેવક છે એમ વિચારે છે, ત્યારે તે સ્વરૂપાવસ્થા સાચો અહંભાવ હોય છે. જીવાત્મા જ્યારે દેહ તથા મનની ખોટી ઓળખાણથી ભૌતિક માલિનતા દ્વારા પ્રતિબિંબ થાય છે, ત્યારે તે બદ્ધ અવસ્થામાં હોય છે. પરંતુ જ્યારે તે શુદ્ધ સ્થિતિમાં પ્રતિભાસિત થાય છે, ત્યારે તે મુક્ત કહેવાય છે. ભક્તિ જીવાત્માની વાસ્તવિક મુક્ત અવસ્થા છે. શુદ્ધ આત્માની સમજણ દ્વારા જીવ બધું જ ભગવાનના આભાસ રૂપે જોઈ શકે છે. દ્રષ્ટિના બે પ્રકાર છે. બદ્ધ જીવ પોતાના સુખ માટે જુએ છે અને ભક્ત ભગવાનની સેવામાં વાપરવાની વસ્તુ તરીકે જુએ છે. જે મનુષ્ય ભાગવત સેવામાં પોતાનું સર્વસ્વ, તેના પ્રાણ, તેની ધન સંપત્તિ, તેની બુદ્ધિ તથા તેનું મન જોડી દે છે અથવા તો જોડી દેવાની ઈચ્છા રાખે છે, પછી ભલે ને તે ગમે તે સ્થિતિમાં હોય તો પણ તેને મુક્તાત્મા માનવો જોઈએ. ભક્ત જો કે પાંચ ભૌતિક તત્વોમાં, ભૌતિક સુખના વિષયોમાં, ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિમાં મગ્ન થયેલો દેખાય છે, છતાં તે જાગૃત અને મિથ્યા અહંકારથી રહિત થયેલો છે એમ જાણવું. પોતે ભગવાનના સનાતક સેવક છે તેમ જાણવું એ જ સાચી વ્યક્તિમત્તા છે. તેનો સ્થૂળ દેહ પાંચ તત્વોનો બનેલો છે. તેનો સૂક્ષ્મ દેહ મન, બુદ્ધિ, અહંકાર અને સંસર્ગ નિષોર્દોષયુક્ત ચેતનાનો બનેલો છે. તે પાંચ કર્મેન્દ્રિયો તથા પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવે છે. આ પ્રમાણે તે ભૌતિકતામાં લીન થાય છે, પરંતુ ભૌતિકતાના 24 તત્વોમાં લીન થયેલા રહેવા છતાં ભગવાનના સનાતક સેવક તરીકે તેનું વ્યક્તિત્વ જાણી શકે છે. આધ્યાત્મિક પ્રકૃતિમાં કે ભૌતિક પ્રકૃતિમાં એવો સેવક મુક્ત જીવ ગણાય છે. પોતે ભગવાનનો નિત્ય દાસ છે એવા શુદ્ધ જ્ઞાન પરત્વે મનુષ્ય જ્યારે જાગૃત બને છે,
ત્યારે જ તેની સાચી સ્વરૂપસ્થા પુનર્પ્રાપ્ત થાય છે. ભૌતિક અસ્તિત્વ તથા આધ્યાત્મિક અસ્તિત્વ બંનેમાં વ્યક્તિમતા ચાલુ રહે છે. તફાવત માત્ર આત્મભાવના ગુણ કે પ્રકારનો છે. ભૌતિક આત્મભાવમાં અહંકાર કાર્ય કરે છે અને ખોટા દેહાત્મ ભાવને લીધે મનુષ્ય વસ્તુઓને યથાર્થ રૂપે ગ્રહણ ન કરતા જુદી રીતે ગ્રહણ કરે છે. બંધનયુક્ત જીવનનો તે પાયાનો સિદ્ધાંત છે. તે જ પ્રમાણે અહંકારનું શુદ્ધિકરણ થાય છે ત્યારે મનુષ્ય બધું સાચા દ્રષ્ટિકોણથી જુએ છે. એ જ મુક્ત અવસ્થા છે. બધું ભગવાનનું છે. પરમેશ્વર શક્તિ ઉપર બધું અસ્તિત્વ ધરાવે છે. મનુષ્ય જ્યારે પોતાની સ્વરૂપાવસ્થાને સ્પષ્ટ સમજી જાય છે ત્યારે બધું સ્પષ્ટ દેખાય છે. વ્યક્તિઓનો મિથ્યા અહંકાર ભર્યો સ્વીકાર તેને બંધનકારક થાય છે. જ્યારે પોતાનો યથાર્થ રૂપે તેનો સ્વીકાર તેને મુક્ત કરે છે. જ્યાં લગી હું ભોગતા છું, હું સ્વમાં છું એમ મનુષ્ય માનતો રહે છે ત્યાં લગી જીવનની આ કલ્પના ચાલુ રહે છે અને મનુષ્ય બદ્ધ દશામાં રહે છે. આ અહંકાર જ્યાં દૂર થાય કે મનુષ્ય મુક્ત થઈ જાય છે. ચેતન આત્મા ભગવાનની તટસ્થ શક્તિ છે અને પ્રકૃતિ ભગવાનની બાહ્ય શક્તિ છે. બંને શક્તિઓ ગમે તે રીતે સંયુક્ત થઈ શકે છે. આત્મા જ્યારે શરીરથી અલગ કરાય છે ત્યારે શરીર ખરું અસ્તિત્વ ધરાવતું નથી અને જ્યારે શરીર આત્માથી જુદું થયેલું હોય છે ત્યારે આત્માના અસ્તિત્વને અનુભવી શકાતું નથી. જ્યાં સુધી આત્મા અને શરીર સંયુક્ત રહે છે ત્યાં સુધી જીવન છે એમ આપણે સમજીએ છીએ. ચેતના ભૌતિક તત્વોના સંયોગની ઉપજ છે અને ચેતના જ્યારે જતી રહે છે ત્યારે ભૌતિક યોગનો લોપ થાય છે. આથી છેવટે શૂન્ય સિવાય બીજું કંઈ રહેતું નથી. જીવાત્મા ભૌતિક સંસર્ગ યોગ દોષથી મુક્ત થવા ઈચ્છે છે છતાં તેને મોક્ષ મળતો નથી. જીવાત્મા પ્રકૃતિના ગુણો અનુસાર કામ કરે છે. તે પોતે કર્મ કરે છે એમ ખોટી રીતે માને છે, પરંતુ કમનસીબે તે પોતે તો નિષ્ક્રિય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ભૌતિક પ્રકૃતિના તાબામાંથી છૂટી જવાની તેને તક રહેતી નથી, કારણ કે તેનાથી તે બદ્ધ થઈ ગયેલો હોય છે. પ્રકૃતિના પાસામાંથી છૂટવું બહુ જ અઘરું છે. મનુષ્ય ભલે જુદી જુદી રીતે એમ વિચારવાનો પ્રયત્ન કરે કે છેવટે તો બધું શૂન્ય છે. જ્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના માયાના મોહપાશમાં હોય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે? એનો જવાબ પણ ભાગવત ગીતામાં જોવા મળે છે. જે મનુષ્ય ભગવાનના કૃષ્ણના ચરણ કમળમાં શરણાગત થાય છે તે જ માયાના મોહપાશમાંથી મુક્ત થઈ જાય છે. દેવહૂતિ ક્રમે ક્રમે શરણાગતિના મુદ્દા પર આવી રહી છે. જીવાત્મા મુક્ત કેવી રીતે થઈ શકે છે? જ્યાં સુધી તે પ્રાકૃત ગુણોના મજબૂત પાયામાં પકડાયેલો રહે છે ત્યાં સુધી તે આધ્યાત્મિક જીવનની શુદ્ધ અવસ્થામાં કેવી રીતે રહી શકે? વાસ્તવિકતા તો એ છે કે જીવાત્મા ભગવદ્ ગીતામાં ઉપદેશાયા પ્રમાણે જો ભગવાનને શરણાગત ન થાય તો તેને માયાના પાશમાંથી મુક્તિ કે એનો મોક્ષ મળતો નથી. ભૌતિક પ્રકૃતિ ઉપર માલિકી કરવાના અહંકારને કારણે ભૌતિકતાના નિયમ હેઠળ પોતાને મૂકવાથી ભૌતિક બંધન થાય છે. મનુષ્ય સૈદ્ધાંતિક રીતે પૃથ્થકરણ કરે અને કહે કે જ્ઞાન દ્વારા તે મુક્ત થયો છે, પરંતુ ખરેખર તો જ્યાં સુધી કરુણા વિદ્યામય રહે છે ત્યાં સુધી તે મુક્ત થતો નથી. અનેક જન્મ પર્યંત આવું ચિંતન કર્યા પછી જ્યારે મનુષ્ય તેની અસલ ચેતનાનો ખરેખર પામે છે અને ભગવાન કૃષ્ણને શરણાગત થાય છે ત્યારે જ્ઞાન વિષયક તેની શોધ વાસ્તવિક રીતે પરિપૂર્ણ થાય છે. મનુષ્ય જો ભક્તિનો મંગલ માર્ગ ત્યજી દે અને માત્ર ચિંતન દ્વારા તત્વને જાણવાનો પ્રયત્ન કરે તો તે તેનો બહુમૂલ્ય સમય વેડફે છે. આવા નિરર્થક પરિશ્રમનું પરિણામ કેવળ
મજૂરી, વેતરું અને અન્ય કોઈ પરિણામ આવતું નથી. શ્રી ભગવાન બોલ્યા, ગંભીરતાપૂર્વક મારી ભક્તિ કરીને અને તે દ્વારા મારા સંબંધે કે મારી પાસેથી લાંબા વખત સુધી શ્રવણ કરીને મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. એ રીતે પોતાના નિર્ધારિત કર્તવ્યો કરવાને માટે કર્મફળ રહેશે નહીં અને ભૌતિકતાના સંસર્ગ દોષમાંથી મનુષ્ય મુક્ત થશે. ભૌતિક પ્રકૃતિ સાથેના સંસર્ગ માત્રથી મનુષ્ય બદ્ધ થતો નથી. પ્રાકૃતિક ગુણોનો ચેપ લાગ્યા પછી જ મનુષ્યના બંધનયુક્ત જીવનનો આરંભ થાય છે. મનુષ્ય એવી રીતે વર્તવું પડે છે કે ભૌતિક પ્રકૃતિઓમાં હોવા છતાં તે સંસર્ગ દોષની અસરમાં આવે નહીં. કમળ પાણીની સંસર્ગમાં જ રહે છે, છતાં તે પાણીમાંથી ભળી જતું નથી અને મનુષ્યએ એ જ રીતે વર્તવું જોઈએ, જે પ્રમાણે ભગવાન કપિલદેવે અહીં જણાવ્યું છે. માત્ર ગંભીરતાપૂર્વક ભક્તિમાં પરોવાઈ જવાથી મનુષ્ય બધા વિપરીત સંજોગોમાંથી મુક્ત થઈ શકે છે. શરૂઆતમાં મનુષ્યએ શુદ્ધ મનથી તેના નિર્ધારિત કર્તવ્યો કરવાના હોય છે. શુદ્ધ ચેતના એટલે કે કૃષ્ણ ભાવના. નિર્ધારિત કર્તવ્યો બદલાવાની જરૂર હોતી નથી, માત્ર કૃષ્ણ ભાવનામય થઈને કાર્ય કરવાનું હોય છે. દરેક મનુષ્ય માટે નિર્ધારિત કર્તવ્ય ક્રમ કરવાનું હોય છે, પરંતુ આવા કર્મોથી જો ભગવાન શ્રી હરિ સંતુષ્ટ થશે તો જ આવા કર્તવ્ય કર્મો સંપૂર્ણ થશે. શાસ્ત્રના બે પ્રકાર છે, એક ભગવાને કહેલું અને બીજું ભગવાન તથા તેમના ભક્તો વિશે કહેવાયેલું. ભાગવદ ગીતા પહેલા પ્રકારનું અને શ્રીમદ ભાગવતમ બીજા પ્રકારનું શાસ્ત્ર છે. તીવ્ર ભક્તિ યોગમાં સ્થિર થવા માટે શાસ્ત્રોનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. આવા ભક્તિ યોગમાંથી પરોવાઈ જવાથી મનુષ્ય માયાના સંસર્ગ દોષમાંથી છૂટી જાય છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિશે શ્રવણ કરે ત્રણ પ્રકૃતિ ગુણોના પ્રભાવથી ઉત્પન્ન થયેલી હૃદયની બધી માલિનતા ધોવાઈ જાય છે. નિયમિત રીતે સતત શ્રવણ કરવાથી પ્રકૃતિને ભોગવવાની કે તેની ઉપર પ્રભુત્વ કરવાની વાસના અને લોભ ઓછા થઈ જાય છે, અને તે ઓછા થવાથી મનુષ્ય સત્વ ગુણમાં સ્થિત થાય છે. બ્રહ્મ સાક્ષાત્કાર અથવા તો આધ્યાત્મિક સાક્ષાત્કારની આ અવસ્થા છે. આ રીતે મનુષ્ય દિવ્ય ભૂમિકામાં સ્થિર બને છે, અને દિવ્ય ભૂમિકામાં સ્થિર રહેવું એ ભૌતિક બંધનમાંથી મુક્ત થવા બરાબર છે. કૃષ્ણ ભાવનામાં વૈરાગ્ય એવો પ્રબળ હોય છે કે તે માયાના કોઈ પ્રલોભનથી વિચલિત થતો નથી. જ્ઞાનીજનો ભગવાન સાથે એકરૂપ થવા, બ્રહ્મ જ્યોતિમાં વિલીન થવા ઈચ્છે છે. ભક્તિ યોગમાં ભગવાન સાથે એકરૂપ થવાની ઈચ્છાનો અભાવ છે, અને તેથી કૃષ્ણ ભાવના પારાયણ કાળજીપૂર્વક ભક્તિ કરવાથી ભૌતિક અસ્તિત્વના કારણોનો જ નાશ થઈ જાય છે. પૂર્ણ કૃષ્ણ ભાવનામાં રહેલો ભક્ત ઉપલક્ષ દ્રષ્ટિથી મોટો કર્મી સદા કર્મરત દેખાય છે, પરંતુ ભક્તના કર્મોનું આંતરિક મહત્વ એ છે કે તેની પ્રવૃત્તિઓ ભગવાનના સંતોષ માટે હોય છે. આને જ ભક્તિ કહે છે. અર્જુન દેખીતી રીતે એક યોદ્ધા હતો, પરંતુ તેણે યુદ્ધ કરીને ભગવાન કૃષ્ણને સંતુષ્ટ કર્યા ત્યારે તે ભક્ત થયો. તેથી ભૌતિક પરિણામો ભોગવવાનો રહેતો નથી, કારણ કે આ પ્રવૃત્તિ ભગવાન માટે કરવામાં આવે છે. અલ્પબુદ્ધિ મનુષ્ય ભગવાનના સનાતન સેવકની સ્થિતિ સમજી શકતા નથી. સેવક શબ્દનો ઉપયોગ થવાને કારણે તેઓ ગૂંચવાય છે. આ સેવાવૃત્તિ ભૌતિક દુનિયાની સેવાવૃત્તિ નથી. એ તેમની સમજણમાં આવી શકતું નથી. ભગવાનના સેવક થવું એ તો સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. ભક્ત અને નિર્વિશેષ બ્રહ્મવાદી વચ્ચેનો તફાવત એ છે કે નિર્વિશેષ બ્રહ્મચારી પરમ બ્રહ્મ સાથે એકરૂપ થવા પ્રયત્ન કરે છે,
અને જેથી પોતે નિર્વિઘ્ને સુખ ભોગવી શકે. જ્યારે ભક્ત સુખ ભોગવવાની સમગ્ર મનોવૃત્તિ છોડી દે છે અને ભગવાનની દિવ્ય પ્રેમ સભર સેવામાં પરોવાઈ જાય છે. ભગવાનની પ્રેમ સભર સેવા કરવાથી મળેલું દિવ્ય સુખ એ જ સાચી સ્વાધીનતા છે. ભગવાન સાથેના તેમના ખરા સંબંધ વિશેના જ્ઞાનની વ્યવસ્થા મનુષ્યને સંપૂર્ણપણે સંતુષ્ટ કરે છે અને સર્વ ઉપાધિઓના કારણરૂપ પ્રકૃતિના 3 ગુણો તેને અસર કરી શકતા નથી. કૃષ્ણ ચેતનાને જીવનની જાગૃત અવસ્થા સાથે સરખાવી છે. કૃષ્ણ જ ત્રિલોકપતિ છે અને સૌ મિત્ર છે, તે સૌના મિત્રો છે એટલું સમજી શકનાર મનુષ્ય શાંત અને સ્વાધીન છે. મનુષ્ય જો પોતાના માનવ બધુંનું ભલું કરવાની ઈચ્છા રાખતો હોય તો તેણે તેની સુપ્ત કૃષ્ણ અવસ્થા જાગૃત કરવી જોઈએ. આત્મજ્ઞાનનો પ્રકાશ પામેલો જીવાત્મા ભૌતિક પ્રવૃત્તિઓમાં પરોવાયેલો રહેવા છતાં તેને ભૌતિક પ્રકૃતિનો પ્રભાવ હાનિકારક થઈ શકતો નથી, કારણ કે તે બ્રહ્મનું તત્વ જાણે છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં તેનું મન એકાગ્ર થયેલું હોય છે. ભૌતિક જીવનમાં ભક્ત પૂરેપૂરો શુદ્ધ થયેલો હોતો નથી, ત્યારે તે ભૌતિક ઉપાધિઓની છુટકારા રૂપ ભૌતિક લાભ મેળવવા ભગવાન પાસેથી આશા રાખે છે, અથવા તેને ભગવાનના મૂળ સ્વરૂપ વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય છે. મનુષ્ય જ્યારે આ અવસ્થાને ઓળંગી જાય છે ત્યારે તે શુદ્ધ ભક્ત કહેવાય છે. તે કોઈ ભૌતિક લાભ માટે અથવા તો ભગવાન વિષયક સમજણ માટે ઉદ્યમ કરતો નથી. ભગવાન ઉપર પ્રેમ કરવો એ જ તેમનો એકમાત્ર હિત સંબંધ છે અને તેમને સંતુષ્ટ કરવામાં તેની સ્વયંસ્ફૂર્તિથી જોડાઈ જાય છે. વૃંદાવનમાંની ગોપીઓનું ઉદાહરણ શુદ્ધ ભક્તની સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ગોપીઓને માત્ર કૃષ્ણને ચાહવામાં જ ઇન્ટરેસ્ટ હતો, કૃષ્ણને જાણવામાં નહીં. પ્રેમની એ ભૂમિકા ભક્તિની શુદ્ધ અવસ્થા છે. મારી નિષ્કરણ અનંત કૃપાથી મારો ભક્ત ખરેખર આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે અને એ રીતે તે બધા સંશયોથી મુક્ત થાય છે. જીવાત્માનું તે પરમ પુણ્ય ધ્યેય છે. વર્તમાન દેહ ત્યજી દીધા પછી ભક્તિ યોગી તે દિવ્ય ધામમાં જાય છે અને તે કદી પાછો આવતો નથી. આત્મ સાક્ષાત્કાર એટલે ભગવાન અને જીવાત્માને જાણવા. વ્યક્તિગત આત્માને જાણવા અને ભગવાન તથા જીવાત્મા વચ્ચેનું પ્રેમ અને સેવાનું પરસ્પર આદાન પ્રદાન સમજવું એ જ સાચો આત્મ સાક્ષાત્કાર છે. તેઓ ભક્તિશાસ્ત્ર સમજી શકતા નથી. ભગવાનની અનહદ નિષ્કારણ કૃપાથી જ તે શુદ્ધ ભક્તને ભક્તિના દર્શન થાય છે. ભાગવત કૃપાથી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત ભક્ત ભૌતિક દેહમાં હોય ત્યારે ભક્તિ પારાયણમાં રહીને તેમના ગંતવ્ય સ્થાન અને ધામ જાણે છે. તેથી એકધારી રીતે પોતાનો ભક્તિ યોગ સાધે છે અને પોતાના ભૌતિક દેહને છોડ્યા પછી જે ગંતવ્ય સ્થાન માટે તેને તૈયાર થયેલો હોય છે તે ધામમાં જાય છે. તે ધામમાં પહોંચી ગયા પછી તે ભૌતિક લોકમાં પાછો આવતો નથી. સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ, અહંકાર અને મલિન ચેતનાનું બનેલું છે અને સ્થૂલ શરીર 5 મહાભૂતો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા આકાશનું બનેલું છે. જ્યારે જીવાત્મા જ્યારે દિવ્યલોકમાં સ્થળાંતર કરે છે ત્યારે આ ભૌતિક જગતના સૂક્ષ્મ તથા સ્થૂલ બંને શરીરોનો ત્યાગ કરે છે. જીવાત્મા પોતે તૈયારી કરે છે તેવું ધામ તેને મળે છે. ભક્તનું ધ્યાન કેવળ ભગવાનની નિત્ય પ્રેમસભર સેવામાં જ એકાગ્ર થયેલું હોય છે અને તેથી મૃત્યુની સત્તાનો પ્રભાવ તેના પર પડતો નથી. આવી ભક્તિભાવસભર વ્યવસ્થામાં પૂર્ણ યોગી સચ્ચિત આનંદનું
પદ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભૌતિક પ્રકૃતિનું જ્ઞાન નામના 27મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.